નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? હું છું આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, આજે આપણે આઝાદ સેવવાળા કે જે માણેક ચોકની અંદર બહુ જ ફેમસ છે, અને એમની દાળ અને હિંગ જે એમના જે મમરા તળેલા મમરા હોય છે, ઠેક આ લોકોના પણ જે તમે જોઈ શકો છો કે આ લોકોની જે પ્રોડક્ટ ઠેક વિદેશમાં પણ જતી હોય છે, ત્યાંથી અહીંથી લોકો મંગાવતા હોય છે. અને જે આ લોકોની જે તમને દાળ એ તમને ક્યાંય જોવા નહીં મળે. સ્પેશિયલ બહુ મોંઘા માયલી હિંગ વાપરે છે, અને કેવી હિંગ વાપરે છે અને કેવી વસ્તુ છે તો આપણે અંદર તમને વિડીયોમાં જ બતાવશું. આજે જે આઝાદ સેવ वाला आइए किधर ध्यान है, रतलामी सेव वाला की यही दुकान है સ્લોગન છે. અને બહુ જૂના છે જે સંચળની સેવદાળ, રતલામી સેવદાળ અને તળેલા સેવ મમરા. નોર્મલી આપણે મમરા હોય છે ને જે શેકેલા જ હોય છે, પણ તળેલા ક્યારે હોતા નથી. અને આપણે તળેલા મમરા કેવા હોય છે કેવા નહીં આપણે તમને વિડીયોમાં જ બતાવશું. કેમ છો સાહેબ? મજામાં? એકદમ પરફેક્ટ છે. બોલો. હવે તમારા બહુ વખાણ થયા હતા, હવે અમને ટેસ્ટિંગ કરાવો. તમારી કઈક ટેસ્ટિંગ પહેલા કરાવો છે એવું હોય છે કે શું હોય? પહેલા જે બી કસ્ટમર આવે છે સૌથી પહેલા ટેસ્ટિંગ જ કરાવીએ છીએ, તો એમને ખબર પડે કે વોટ્સ ધ રિયલ ક્વોલિટી ઓફ નમકીન. મેં તમારા પ્રોડક્ટ બધી વિદેશમાં પણ જતી હોય છે સૌથી બધી. વધારે 90% ગ્રાહક એનઆરઆઈ છે. શું વાત કરો? એટલે એકચ્યુઅલી એમાં જે છે એ જે કમાલ છે સેવદાળનો જ છે. તો અમે જે product સેવદાળ છે, અમને ટેસ્ટ કરાવી દો. અમને બે સરસ ટાઈપની સેવદાળ આવે છે. બે એક આવે ટાઈપ? છે, હા, એક સાદી સેવદાળ આવે છે. Okay. જેમાં મસાલો નાખીને ખાવાનો. આ રીતે આ સેવ ચણાની દાળ અને મસાલો સ્પ્રિંકલ કરીને ખાવાનો. હવે આપણે એમનું સેવદાળ ક્યારે ખાધી છે આવી સેવદાળ? આમાં હિંગનો ટેસ્ટ નહીં આવે, ઓન્લી સંચળનો ટેસ્ટ આવશે. અને એક બીજી આ હિંગવાળી. આ હિંગવાળી. yes. મને આ હિંગ દાળ 250 પાર્સલ કરી દો. ઓકે. અને બીજું સર, આજે હિંગ અમે લાવીએ છીએ એ અમે હાથરસથી લાવીએ છીએ. 15,000 રૂપિયા કિલો વાળી હિંગ છે. 15,000 રૂપિયાની કિલો હિંગ? એ છે, હા. એટલે એ તો રસવાળી હોય છે કે ના કઈ ના હોય? સર, એ પથ્થર હોય છે એકચ્યુઅલી. હા. અને એને અમે ક્રશ કરીએ, મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ અને પછી એને તેલમાં ગરમમાં ફ્રાય કરીને ઉપર નાખી દઈએ. બટ આ હિંગ એટલી સ્ટ્રોંગ છે સર, આટલી જ વાળ જેટલી નાખવાની હોય છે, આખામાં સ્મેલ થઈ જાય ફેક્ટરીમાં. એવું છે? તે ઓરિજિનલ હિંગ ત્યાં જ હોય છે? ત્યાં છે. કયું કીધું તમે ગામ? હાથરસ. હાથરસ. યુપીમાં હાથરસ જે છે ત્યાં આગળ બહુ જ પ્રખ્યાત હિંગ છે, અને ત્યાંની 15,000 રૂપિયાની કિલો હિંગ કે જરાક જ વાપરો તો ટેસ્ટ આવી જાય. તમે આ જોઈ શકો છો કે આપણે ટેસ્ટ કર્યો, સુપર. મને 250 સેવદાળ વાળી હિંગ વાળી અને 100 ગ્રામ આ એક કરજો ખાલી હિંગ સાદી, કે નાના છોકરાઓ મારા છે તો એ લોકો માટે. જોઈ શકો છો કે જો આપણે ઘર માટે લઈ જઈ રહ્યા છે, કાંઈક હોય ને તો જ હું લઉં, બાકી લેતો નથી હું. તમને તો ખ્યાલ જ છે. અને તમારા સેવ મમરા? એ સેવ મમરાની ખાસિયત એ છે કે જે અમે મમરા યુઝ કરીએ છીએ એ ડીપ ફ્રાય મમરા છે. તળેલા? હા, યસ. એ કોઈ તળતું નથી, બીકોઝ ઓફ એ લોકો જે ઓઇલ યુઝ કરે છે ઘટિયા હોય છે, રાઈટ. કારણ કે મમરા શું છે, તરત જ ઓઇલ એ કરી નાખે તમને હાઈલાઈટ, બરોબર. અને આ એ સારા તેલમાં તળાય છે. સેકન્ડ થિંગ, આમાં બી હિંગ છે એટલે મમરા ક્રિસ્પી લાગે. ઇન શોર્ટ, તળવાનો મીન ક્રિસ્પી બહુ લાગે. વાહ. તો પછી તેલ વાળા મમરા નો થાય? ના ના, તેલ વાળા થાય કરે, પણ ડ્રાય લાગે તમને, બીકોઝ અમે ડ્રાયર બી યુઝ કરીએ છીએ ને, એ તેલ એટલે તેલ નીકળી જાય. વાહ, એ ટેકનિક્સ છે અમારી છે. બધી અલગ વસ્તુ છે યાર એ લોકો પાસે. સેવ મમરા ટેસ્ટ કરું સાહેબ? હા, ટેસ્ટ કરાવી જ દો અમને. બીજી કઈક નવી વસ્તુ આ શું છે? ન્યૂ પ્રોડક્ટ? હા, યસ યસ. એ હમણાં લોન્ચ કરી હતી ન્યુ યર પર. આ તળેલા છે? મમરા તળેલા છે. સેવ તો તળેલી હોય જ છે. એ તો હોય છે. મમરા બી તળેલા છે, બટ તમને લાગશે જ નહીં તળેલા છે એવું. વિડીયોમાં આમ નોર્મલી ખબર પડે એવું નથી. બરોબર. વાહ. ક્યાં જતા રહેશે ખબર નહીં પડે. સેવ મમરા મને સૌથી વધારે બે જગ્યાના સૌથી બેસ્ટ લાગ્યા. હું સૌથી વધારે પહેલા તો એક જ માનતો કે જે આપણે સુરેન્દ્રનગરના રાજેશ્વરી વાળાના સેવ મમરા એ મને બેસ્ટ લાગતા હતા. પણ આજે આ સેવ મમરા ખાધા ને તો બીજો નંબર પણ આવી ગયો છે યાર. નકર સેવ મમરા એક જ જગ્યાએ તળેલા મળતા હોય છે, અને આજે અહીંયા પણ સ્પેશિયલ મળી રહ્યા છે, તો એની મોજે આખી અલગ જ હોય ને. અને ચીઝ સેવ ટેસ્ટ કરું. અને આ એક 250 મને આપી દેજો સેવ મમરા. અને ચીઝ વાળી ચીઝ સેવ, એટલે આમાં ચીઝ નાખી? ચીઝ ને આમાં કેવું હોય છે એકચ્યુઅલી, જે અમે બેસન હોય એની અંદર મોઝરેલા કંપનીનું જે આવે છે ચીઝ લિક્વિડ,
એ લિક્વિડ નાખીએ છીએ અને ધેન આફ્ટર એને તળીને સેવના એમાં અને પછી એના પરથી ચીઝ પાવડર સ્પ્રિંકલ કરીએ છીએ એ રીતે આખી અલગ થોડીક બનાવટ છે કોઈ લિક્વિડ યુઝ નથી કરતું બીકોઝ એ બહુ કોસ્ટલી હોય છે આ કદાચ દુનિયામાં પહેલી સેવ હશે ને હા ડન ચીઝ વાળી સેવ વાહ દુનિયામાં પહેલી જ સેવ કે જે ચીઝ વાળી સેવ ચીઝ તો નોર્મલ આપણે સ્ટ્રીટ ફૂડમાં કે જે ફાસ્ટ ફૂડમાં જ યુઝ થતું હોય છે આજે આ પહેલી વાર કંઈક નવી જ વસ્તુ આની અંદર મસાલો નાખવામાં આવે તો ઓર ટેસ્ટ આવશે મસાલો તો પડી કે આવે ને જોડે આવે છે સારું દોસ્તો મને તો બહુ મજા આવી ગઈ જો તમને અહીંયા આવો તો ચોક્કસથી આઝાદ સેવવાળા ત્યાં આગળ ચોક્કસથી આવજો આવી જ રીતના કંઈક નવા વિડીયો લઈને આવતા રહીશું ત્યાં લગી અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને અહીંયા આઝાદ સેવવાળા ત્યાં આગળ આવવાનું ભૂલતા નહીં જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ દાસના ખમણ અમદાવાદના હોટ ફેવરેટ અને બધાની મનપસંદ જે માણીતા દાસના ખમણ 1922 થી કાર્યરત છે અને અહીંયાના જે ખમણ એકદમ વર્લ્ડ ફેમસ છે કે જે અહીંયા ખમણ તમે અમદાવાદના હોય તો કોઈ બાકી જ ના હોય સુરતી લોચો ગરમા ગરમ લીલવાની કચોરી દાસના ખમણ જે એ લોકોએ જે શોપ બનાવી છે એક નંબર જે સ્ટેડિયમ 4 રસ્તા પાસે છે અને અહીંયા આગળ લોકો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા લોકો નાસ્તો કરતા હોય છે અને આપણે જે બધી એક વસ્તુ મંગાવી દીધી છે સમોસા સેવ ખમણી ચાઇનીઝ સમોસા ઢોકળા અને લોચો અને અહીંયા જે એ લોકોની જે ચટણી એક નંબર છે ચટણીના હિસાબે ખાવાની જે મજા આવે આહા એની તો વાત જ અલગ છે અને દોસ્તો આપણે જ્યારે ટેસ્ટ કરશું થોડી વસ્તુ આપણે ટેસ્ટ કરશું કે કેવી છે અને કેવી નહીં તમે જોઈ શકો છો કે આપણી ડીશ આખી કમ્પ્લીટલી આવી ગઈ છે અને હવે આપણે એનો ટેસ્ટ કરશું કે અહીંયા લોચો જે લોચો કેવો હોય છે જે અમદાવાદની અંદર પણ કંઈક અલગ જ લોચો હોય છે પછી ખમણ પાતરા ઢોકળા સમોસા અને સેવ ખમણી અને આપણે અહીંયા જે ટેસ્ટ કરશું એનો ઈદડા જે સેન્ડવિચ ઢોકળા કહેતા હોય છે જે ઢોકળા અને ખાવાની જે મજા આવે અને વાલી છાશ હોય પછી કાંઈ ઘટે યાર પછી તો મોજ જ આવી જાય પણ અહીંયા એક બોટલની અંદર પેકિંગ કરવામાં આવતી હોય છે છાશ અને અહીંયા સુરતી લોચો અમદાવાદની અંદર અમદાવાદની સ્ટાઇલમાં સુરતી લોચો એનો પણ ટેસ્ટ કર્યો ખરેખર બહુ જ મજા આવી ગઈ રોચક અનુભવ થયો છે અને બહુ જ મજા આવી ગઈ દાસના ખમણ એટલે દાસના ખમણ એન્ડ જે ગળી લોચો બધી વસ્તુ ઘણી બધી મળતી હોય છે અહીંયા ખમણ બહુ ફેવરેટ હોય છે અને બહુ જ બેસ્ટ હોય છે સારું દોસ્તો આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવતા રહીશું ને દાસના ખમણના વિડીયો તો તમે જોયા અને તમે બધા ખાધા પણ હશે દાસના ખમણ અને હવે આપણે ટોપ કોમેન્ટના રિપ્લાય આપશું મિત ગડોયા કમલેશભાઈ તમારા ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે હા છે ને તમે જોઈ શકો છો કે વિડીયોની અંદર અમે નીચે લખેલું જ છે કમલેશ મોદી તરીકે અમે તમે ફોલો કરી શકો છો કમલેશ મોદી મોરબી લખશો એટલે ઇન્સ્ટાગ્રામની અંદર પણ આવી જશે અને દોસ્તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર પણ જોડાઈ રહેજો હવે અમે જે પણ વિડીયો બનાવશું ને ઇન્સ્ટાગ્રામની અંદર ફોટો અને અમે તરત જ લોકેશન સાથે અમે નાખી દઈશું કે આ ઠેકાણે અમે નાસ્તો કરવા આવ્યા છે જો તમારી પાસે શક્ય હોય તમે આજુબાજુમાં હો તો ચોક્કસથી અમને મળી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર પણ ફોલો કરતા રહેજો ઓમકાર ઠાકોર કમલેશભાઈ જોરદાર છોલે કુલચા કમલેશભાઈ અમારી કોમેન્ટ વિડીયોમાં વાંચી બતાવજો આ વાંચી લીધી તમારી કોમેન્ટ અને થેન્ક યુ સો મચ કે જે તમે અમારા વિડીયો જોવો છો છોલે કુલચે તો ભાઈ મને અમદાવાદની અંદર સૌથી વધારે છોલે કુલચે જે ખાવાની મજા આવી ગઈ કારણ કે જે બ્રેડ ખાવાની મજા છે ને એ તો બહુ જ મજા આવી ગઈ હતી મને જોરદાર મજા આવી ગઈ હતી કોમેડી ઇન્ડિયન કમલેશભાઈ તમારા ભાઈ પાસે કેમેરો છે તો તમે કેમ ફોનમાં વિડીયો ઉતારો છો તમે પણ કેમેરામાં વિડીયો ઉતારો ને એકચ્યુઅલમાં એવું છે કે અમારે કેમેરો નથી લેતા એની પાછળનો રીઝન બહુ મોટું છે કે અમે જે જગ્યાએ જાય છે ને એક જ દિવસમાં 18 વિડીયો શૂટ કરવાના હોય છે એ કેમેરામાં પોસિબલ જ નથી કારણ કે કેમેરો વધીને કેપેસિટી વધીને 4-5 વિડીયો કદાચ માંડ થઈ શકે હવે બેટરી બીજી રાખવી ને બદલાવી ને એ બધું પોસિબલ નથી એટલે અત્યારે કેમેરો નથી લીધો અમે નકર તો કેમેરો અમે પણ લઈ લઈએ અને બીજું કે અમે એક વિડીયો નથી બનાવતા 18-15 વિડીયો એક જ દિવસમાં અમે કમ્પ્લીટ કરતા હોય છે
એટલે એ પોસિબલ જ નથી કેમેરામાં, એ મોબાઈલમાં જ પોસિબલ છે. અને શક્ય છે લગભગ હવે ટૂંક સમયની અંદર જ અમે હવે લગભગ કેમેરો વસાવી રહ્યા છે. હવે કંઈક બેટરીનું કંઈક એડજસ્ટ કરીને થોડું ઘણું વધારે કરીને ટ્રાય કરશું કે કેટલું ચાલે છે. પણ તમે બસ આવી રીતના અમને સપોર્ટ કરતા રહેજો. અમે આવી રીતના મોબાઈલમાંથી પણ વિડીયો બનાવીએ છીએ અને તમને બધાને થેન્ક યુ સો મચ કે અમે મોબાઈલમાં વિડીયો બનાવીએ છીએ તોય તમે બધા જોવો છો અને આટલો બધો સપોર્ટ કરો છો. તો જ્યારે કેમેરામાંથી વિડીયો બનશે ત્યારે તો તમને બધાને મોજ જ આવી જશે. સારું દોસ્તો, આપણે આવી જ રીતના કંઈક નવા વિડીયો લઈને આવતા રહીશું, કંઈક નવી જગ્યાઓ જઈશું. અને દોસ્તો અમે 4 તારીખે કચ્છની અંદર ફાઇનલી આવવાના છે અને 3 દિવસ લગીને રોકાવાના છે. સારું દોસ્તો, આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવતા રહીશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને કચ્છના વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં અને અમારા વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી અને જય મોગલ અને જય હિન્દ.